રૂપિયા કમાવા લોકો છેતરપિંડી માટે અવનવા કિમિયા કરતા હોય છે અને આવી જ વધુ 3 ઘટના સામે આવી છે। રાજકોટના જેતપુરની વાત કે જ્યાં આંગડિયા મારફતે માર્કેટમાં નકલી નોટ ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે, જેના 3 આરોપીઓ પકડી પડાયા છે। આ શખ્સો આંગડિયા મારફતે નકલી નોટ વટાવતા હતા। 3 એપ્રિલે જેતપુરના કણકિયામાં રહેતા શખ્સે જૂનાગઢના વ્યક્તિ પાસે રૂપિયા 10 લાખનું આંગડિયું કર્યું હતું, જેમાં નોટના 2 બંડલમાં 500ની માત્ર 12 નોટ જ નીકળી હતી। તો મહેસાણાની વાત કરીએ, જ્યાં વિસનગરમાં કાંસામાં કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા વ્યક્તિ સાથે પિતા પુત્રએ ઉછીના 21 લાખથી વધુની ઠગાઈ કરી છે। પહેલા રૂપિયા લીધા પછી બહાના બતાવી રૂપિયા પરત ન પડ્યા તો આરોપીઓ સાથે મળેલા એક શખ્સે આઈએસની ઓળખ આપીને 80,000 પડાવ્યા, જે મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જામનગરની વાત કરીશું, જ્યાં પણ એક શખ્સે પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપીને ફરિયાદીને ખોટી ધમકી આપી હતી અને રૂપિયા 1,57,000 પડાવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરાઈ છે। તો બજારમાં નકલી નોટ ફરતી કરવાના રેકેટને ખુલ્લું પડાયું છે। રાજકોટની વાત, જ્યાં જેતપુરમાં આંગડિયા મારફતે માર્કેટમાં નકલી નોટ ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે આ કેસમાં 3 આરોપી પકડી પાડ્યા છે, રિમાન્ડ મેળવ્યા છે। આ સાથે નકલી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગત 13મી એપ્રિલે જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ ડોબારિયા નામના શખ્સે જૂનાગઢના મીત પટેલને 10 લાખનું આંગડિયું કર્યું હતું, જેમાં નોટના 2 બંડલમાં 500ની મત્તાની કુલ 12 નકલી નોટ નીકળતા આંગડિયા પેઢીના સંચાલકે પોલીસને જાણ કરી, ત્યારે પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો। આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ, તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગડિયામાં આપી અને એનું રોકડમાં રૂપાંતર જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો। અને અન્ય એક આરોપી છે મીત કિરણભાઈ અંટાળા, એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે। તો પોલીસ દ્વારા નકલી નોટ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા અન્ય એક આરોપી લાલુ ઠુમ્મરનું નામ સામે આવ્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દ્વારા અગાઉ પણ આ જ પ્રકારે 10 લાખનું આંગડિયું કરી નકલી નોટ વટાવવાનો પ્રયત્ન કરાયો હતો। રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરાતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી ગઈ છે। આરોપીઓ પહેલા 500ના દરની ચલણી નોટની એક સિરીઝ મુજબની નોટ શોધતા અને અસલી નોટના બંડલમાંથી 10-12 નોટ કાઢી તેની જગ્યા પર નકલી નોટ મૂકતા હતા।